ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમજી લિંબોલાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. પીએસઆઈ લિંબોલાને એક ગુનામાં આરોપીને ન મારવા અને ઝડપથી જામીન પર છોડાવવા માટે ફરિયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી. પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ લેતા પીએસઆઈને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો. આ બનાવની ફરિયાદીના માસીના દીકરા અને તેના મિત્ર વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આ ગુનાની તપાસ પીએસઆઈ એમજી લિંબોલા કરી રહ્યા છે. તપાસ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ આરોપીને શારીરિક માર ન મારવા અને વહેલી તકે જામીન પર મુક્ત કરવા માટે ફરિયાદી પાસે 40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતી, તેણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો. એસીબીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક ટ્રેપ ગોઠવવાનું આયોજન કર્યું. 6 ઓગસ્ટ 2025ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં આ ટ્રેપ ગોઠવવામાં આવી. આ ટ્રેપ દરમિયાન પીએસઆઈ લિંબોલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 40,000ની લાંચ સ્વીકારી. આ એ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. લાંચની રકમ 40,000ની પણ તેની પાસે પરત મેળવી લેવામાં આવી છે. એસીબી દ્વારા આરોપી પીએસઆઈ એમજી લિંબોલાને ડિટેન કરવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં ભરૂચ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. સિંધે અને વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તથા તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન એસીબી વડોદરા એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બી.એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.